નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હિન્દીની અંદર આજે આપણે 11મો પાઠ જે આપણે વચ્ચે રાખી દીધો હતો, એક યાત્રા યહ ભી સહેલો પાઠ છે, એટલા માટે સત્રાંત પરીક્ષામાં 12 પાઠ આપવાતા એટલે રાની પાઠ આપણે પહેલો ચલાવ્યો અને આ પાઠ આપણે વચ્ચે રાખ્યો હતો. આજે આપણે આ પાઠનો અભ્યાસ કરીશું. સહેલો પાઠ છે, પેરેગ્રાફ વાંચતી જઈશ અને કહેતી જઈશ, એટલે મેં અહીં બીજું કાંઈ વધારે લખ્યું જ નથી. એટલે શબ્દાર્થ પણ સહેલા છે, શબ્દાર્થ પણ યાદ કરવા પડે એવા નથી. એટલે સૌ સહેલો પાઠ છે એક યાત્રા યહ ભી. રામદરસ મિશ્ર એમના લેખક છે, એટલે રામદરસ મિશ્રનો આપણે સૌથી પહેલાં પરિચય મેળવી લઈએ. યાત્રા વર્ણન છે આ પાઠની અંદર. લેખક જે રામદરસ મિશ્ર છે એ પોતે યાત્રા ગ્વાલિયર જાય છે, પણ યાત્રા એટલે પોતે એક ડૉક્ટરને બતાવવા માટે જાય છે ગ્વાલિયર, પણ એના માટે એ યાત્રા સમાન છે, એટલે એ એક યાત્રા યહ ભી, આવી પણ એક યાત્રા એમ કરી અને આ પાઠનું શીર્ષક આપે છે. रामदरस मिश्र हिंदी साहित्य के प्रथम कोटि के साहित्यकार है. रामदरस मिश्र ने कहानियाँ, काव्य एवं उपन्यास आदि क्षेत्र में खेड़ा किया है. आदि क्षेत्र में अपनी कलम, अपने પોતાની પેન ચલાવી છે. આપકે બહુચર્ચિત ઉપન્યાસ એટલે કે રામદરસ મિશ્રના ઘણા બધા ચર્ચિત વંચાય એવા અને ઘણા વાંચેલા એવા ઉપન્યાસ જલ ટૂટતા હુઆ ઓર પાની કે પ્રાચીર, એને ઘણી બધી કાવ્ય સંગ્રહો, કવિતા સંગ્રહની અંદર બેનામ ચીડિયા, પક ગઈ હે ધૂપ, जुलूस कहाँ जा रहा है, आम के पत्ते, એની કહાની સંગ્રહ જોઈએ તો ખાલી ઘર, बसंत का एक दिन, खाली घर, बसंत का एक दिन, 61 कहानियाँ तथा मेरी प्रिय कहानियाँ, आ बधेना कहानी संग्रह છે. मेरी आम के पत्ते काव्य संग्रह को व्यास सम्मान से, આમ કે પત્તે એનો જે કાવ્ય સંગ્રહ છે એને વ્યાસ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. रामदरस मिश्र की हिंदी अकादमी के शिखर समान एवं उत्तर प्रदेश हिंदी संस्थान के भारत भारती पुरस्कार से प्रतिष्ठित भी किया गया है. तो સૌપ્રથમ આપણે પરિચય મેળવી અને હવે સીધો પાઠ જ શરૂ કરી દઈએ. સહેલો પાઠ છે. मैं बहुत यात्रा भी हूँ, यात्रा पर निकलते समय डर बना होता है कि पता नहीं कैसे कैसे लोगों से पाला पड़ेगा. सबसे बड़ी असहजता तो अनुभव होता है अंट संट किराया मांगने वाले ऑटो वालों से. नए शहर में कैसे कैसे लोग मिलेंगे यह चिंता भी बनी होती है. શું કહે છે લેખક કે મને યાત્રા કરવાથી બહુ જ યાત્રા કરવાથી બહુ જ ડર લાગે છે, અને વધારે જો ડર લાગતો હોય તો અંટસંટ એટલે કે મરજી મુજબ ભાડું લેવાવાળા ઓટોવાલાથી, અંટસંટ કિરાયા માગને વાલે ઓટોવાલો છે, એટલે યાત્રા કરવા માટે એને આ ઓટોવાલા જગ્યા દૂર ના હોય તો એ ફેરવીને લઈ જાય અને ઘણું બધું ભાડું માગી લે. એટલા માટે લેખક એમ કહે છે કે મને એનાથી વધારે डर लागे छे. तो इस बार एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ गया. पत्नी साथ थी, इसलिए आश्वस्ति बनी होती थी. तसल्ली, आश्वस्ति એટલે तसल्ली, निरात હતી એમ. स्टेशन पर उतरते ही ऑटो वाले पीछे पड़ गए. हम चुपचाप आगे बढ़ते रहे. एक नवयुवक ऑटो वाला साथ लग गया. हम कुछ बोले बिना आगे बढ़ते रहे कि उसकी आवाज़ आई, बाबूजी आप आखिर कहीं जाएंगे ही और कोई ऑटो करेंगे ही, तो फिर मेरा ऑटो क्यों नहीं. उनकी जिद और आवाज़ में कुछ ऐसा आकर्षण महसूस हुआ कि मैंने स्वीकृति दे दी. શું કહે છે લેખક કે આ વખતે ડૉક્ટરને મળવા માટે ગ્વાલિયર શહેરની અંદર જવાનું હતું, અને જેવા સ્ટેશને ઉતર્યા અને એક ઓટોવાળો, રિક્ષાવાળો પાછળ પડી ગયો અને જવાબ ન આપ્યો, છતાં એ પાછળ આવ્યો અને છેલ્લે એને કીધું કે બાબુજી આપ તો કહી જાહેંગે હી, તો મેરા ઓટો ક્યું નહીં કરતે, તમે ક્યાંક જવાના જ છો તો મારો ઓટો કેમ નથી કરતા. અને એના વાતમાં એવું આકર્ષણ હતું, લેખક કહે છે કે મેં એને રજા સ્વીકૃતિ આપી દીધી. મેં એને કહી દીધું કે હા હાલ તારો ઓટો ભાઈ, તારા ઓટામાં બેસીને જઈએ. प्रेम भरी बातें करता रहा और हमें डॉक्टर के यहाँ पहुँचा दिया. उसके द्वारा बताई वांछित पैसे देकर डॉक्टर के घर की कॉल बेल बजाई. ज्ञात हुआ कि डॉक्टर ने क्लिनिक की जगह बदल दी. અને જ્યાં જવાનું હતું ત્યાં લેખક પહોંચી ગયા અને
વાંછિત કિરાયા એટલે કે ઈચ્છા અનુસાર રિક્ષાવાળાએ જે ભાડું માગ્યું એ ભાડું આપી અને એ ડૉક્ટરના ઘરે પહોંચી ગયા. ડૉક્ટરના ઘરે જઈને બેલ બજાવી, વગાડી તો ખબર પડી कि डॉक्टरे तो दवाखाना स्थान बदली दीदू है, क्लिनिक की जगह बदल दी है. ऑटो वाला बिना हमारे कहे हमारा इंतज़ार कर रहा था, हमें नई जगह पर पहुंचा दिया. मैंने पूछा कितने पैसे दूँ, અને ત્યાં સુધી રિક્ષાવાળો ડૉક્ટરની પાસે જઈને લેખક પાછા આવે છે ત્યાં સુધી એની રાહ જોતો હતો અને ફરી પાછું એને જે જગ્યાએ પહોંચવું હતું એ જગ્યાએ પહોંચાડી દીધું. અને લેખક એને પૂછે છે કે કેટલું ભાડું આપું. बाबूजी जो इच्छा हो दीजिए, वैसे डॉक्टर से घर से यहाँ तक का किराया तो अतिरिक्त हो गया ना. રિક્ષાવાળો લેખકને કહે છે કે બાબુજીના સંબોધન કરી અને એને બોલાવતો હતો. એટલે કહે છે કે જે દેવું હોય એ દઈ દો, આમ તો ડૉક્ટરના ઘરે તમારે ધક્કો જ થયો, ત્યાંથી અહીંયા ભાડું પણ વધારે થઈ ગયું, જે આપવું હોય એ આપી દો. उसने पूछा बाबूजी यहाँ से कहाँ जाएंगे. मैंने होटल का नाम बता दिया और कहा भाई तुम जाओ, यहाँ देर लग सकती है. શું કહે છે એને કીધું કે બાપુજી તમે આ ડૉક્ટરના ઘરેથી પાછા ક્યાં જવાના છો. લેખકે કીધું કે અમે હોટલમાં આ હોટલે રોકાવાના છે, તો તું જા, હું બીજી રિક્ષા કરી લઈશ, મારે અહીંયા મોડું થશે. वह कुछ बोला नहीं रिक्शा वाला. इस डॉक्टर के पास चले गए. लेखक कहे कि हम डॉक्टर के पास चले गए. घंटा भर बाद निकले तो देखा वह वही खड़ा था. अब हमें महसूस होने लगा था कि यह ऑटो वाला कुछ और है. वह हमारे भीतर घर कर गया है. होटल पर छोड़कर उसने पूछा फिर कब आऊँ. અને પાછા ડૉક્ટરની પાસેથી આવે છે તો પાછું જોવે છે તો એ રિક્ષાવાળો ત્યાં જ ઊભો હોય છે. એટલે લેખકને એવું લાગે છે કે આ રિક્ષાવાળો કંઈક અમારી પાછળ ઘર કરી ગયો અને હોટલ સુધી પણ પહોંચાડી ગયો અને પાછો હોટલે મૂકીને પાછો પૂછે છે કે બાબુજી ફિર કબ આવું, એટલે તમે અહીંથી ક્યાંક જવાના હોય તો પાછો હું આવું એમ. यानी लेखक कहते हैं यानी आप शहर में घूमेंगे फिरेंगे ना, आपको जहाँ जाना होगा मैं ले चलूँगा. वैसे यहाँ कब तक है, कल शताब्दी में लौटेंगे. શું કહે છે કે લેખક પૂછે છે કે તને કેમ ખબર કે અહીંથી મારે કઈ જવું છે, એટલે શું, તો કે તમે અહીંથી ક્યાંક આ શહેરની અંદર ફરવા તો જાશો ને, તો મારો ઓટો કરજો તો હું પાછો આવી જાઉં. ત્યારે લેખક એને જવાબ આપે છે કે કાલ શતાબ્દીની જે ટ્રેન છે એની અંદર અમે પાછા જવાના છે. તો આપકો घुमाने के लिए कब आऊँ. भाई आज तो थके हैं, आराम करेंगे, कल घूमेंगे. ठीक है बाबूजी, यह रहा मेरा मोबाइल नंबर, मुझे फ़ोन करके बुला लीजिएगा. अरे तुमने अपना नाम तो बताया नहीं. मोहन अच्छा नाम है. શું કહે છે કે તો આ લ્યો મારો મોબાઈલ નંબર, હું જાઉં છું, મને ફોન કરજો, તમારે જ્યારે ફરવા જવું હોય ત્યારે મને બોલાવજો. એમ કરીને રિક્ષાવાળો જાય છે પણ લેખક પાછા પૂછે છે તે તારું નામ તો ન બતાવ્યું. અને રિક્ષાવાળો કહે છે કે મારું નામ मोहन છે. સરસ નામ છે. લેખક કહે છે તારું નામ મોહન છે. दूसरे दिन घूमने का कार्य शुरू हो गया. वह बहुत प्रेम से एक के बाद एक स्थान दिखाया गया. मुझे बाबूजी और पत्नी को अम्मा नाम से संबोधित करता रहा. घुमा कर होटल पर लौटे तो चाय पीने के लिए उसे भी कमरे में बुला लिया. वह बहुत संकोच के साथ आया. चाय पान के साथ हमारी पारिवारिक वार्ता शुरू हो गई. पत्नी ने पूछा बेटे तुम ग्वालियर के ही हो. અને બીજે દિવસે પણ રિક્ષાવાળો આવ્યો, ઘણું બધું ફર્યા, પાછા હોટલે મૂકી ગયો અને લેખકે ચા પીવા માટે એને એના રૂમમાં જે હોટલમાં રોકાણ હતા ત્યાં બોલાવ્યો. અને વાતમાં પારિવારિક વાતો શરૂ થઈ ગઈ અને લેખકની પત્નીને એ અમ્મા કહીને બોલાવતો અને લેખકને બાબુજી. એટલે પત્નીએ પૂછ્યું કે તું ગ્વાલિયરનો જ છો બેટા. नहीं अम्मा मैं मूलतः आगरा का हूँ, यही आना पड़ गया. હું મારું મૂળ ગામ તો આગ્રા છે, મારું મૂળ વતન તો આગ્રા છે, પણ અહીંયા કારણથી જ અહીંયા રહેવું પડ્યું. हमें लगा कि वह यह कहते कुछ भर आया है इसलिए चुप रहे, लेकिन वह स्वयं बोलने लगा. आगरा में अपना घर है, माँ बाप तो बचपन में ही गुजर गए. बड़े भाई ने मेरी परवरिश की, भाई वकील है, मैं भी BA पास हूँ, कोई नौकरी खोज रहा था. શું કહે છે કે લેખકની પત્ની એમ કહે છે કે વાત કરતાં કરતાં એની આંખો ભરાઈ ગઈ, એટલે હું તો કાંઈ બોલી નહીં, અમે તો કાંઈ બોલ્યા નહીં, પરંતુ પોતાની રીતે જ એ મંડ્યો બોલવા
કે આગ્રામાં પણ મારું ઘર છે, માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા છે, મારો ભાઈ વકીલ છે અને હું પણ BA પાસ છું અને નોકરીની ખોજ કરવા માટે અહીં ગ્વાલિયર આવ્યો હતો. નહીં શું કહે છે કે એક ચૂપી સી છા ગઈ, બધા ચૂપ થઈ ગયા કે આટલો બધો અભ્યાસ કરેલો, ભાઈ વકીલ, माता पिता गुजरी गया, तो आ रिक्शा क्यों चलावे छे? एक चुप्पी सी छा गई. हमें लगा कि इसके साथ कोई अवांछित घटना घटी है. उसे छेड़ा नहीं, किंतु उसने फिर कहा शुरू किया, मैं नौकरी की तलाश में इधर उधर भटक रहा था. एक दिन भटक कर लौट रहा था कि रास्ते में एक परिचित लड़की मिल गई. बदहवास सी धिधियाती हुई बोली, मोहन मुझे बचा लो. क्यों, क्या हुआ? અને પાછો પોતાની વાત લેખક નથી પૂછતા, પણ પોતાની વાત આ રિક્ષાવાળો મોહન ચાલુ જ રાખે છે અને કહે છે કે હું નોકરીની શોધવા માટે અહીંયા ગ્વાલિયર હતો. એમાં રસ્તામાં એક વખત દોડાદોડ ધીધિયાતી હુઈ એટલે કે બીકની મારી ફડકતી એક પરિચિત છોકરી મને મળી ગઈ અને એને કીધું કે મોહન મને બચાવી લે. એટલે મોહને પૂછ્યું એ છોકરીને કે કા શું થયું, કેમ તને બચાવું? આ બધી વાત એ લેખકને કરે છે. मेरे माँ बाप एक अधेड़ के साथ मुझे बेच रहे हैं. मैं कुएं में गिरकर जान दे दूंगी, किंतु उस खुशट अधेड़ के साथ નહીં જાઉંગી. શું કહે છે કે હું કૂવામાં પડી અને મરી જઈશ, પણ આધેડ ઉંમરનો એનાથી ઘણો બધો મોટો એવો છોકરા સાથે એના માતા પિતા લગ્ન કરવા માગે છે, એટલે હું એની સાથે લગ્ન કરવા માગતી નથી મોહન, એટલા માટે તું મને બચાવી લે. હું આત્મહત્યા કરીશ, પણ હું એની સાથે તો લગ્ન નહીં જ કરું. એટલે મોહનને ચિંતા થઈ. મોહન કહે છે बाबूजी ने कि बाबूजी मैं बहुत असमंजस में पड़ गया, क्या करूं? कर भी क्या सकता हूँ? मुझे लगा कि स्टेशन चलना चाहिए. वहाँ उसे ले गया और थानेदार की हकीकत बयान की. वे कुछ देर सोचते रहे कि क्या किया जा सकता है. थानेदार साहब बोले, इसकी एक FIR लिखकर इसके माँ बाप को हवालात में बंद कर देता, लेकिन फिलहाल चिंता इस लड़की की है कि आखिर उसके लिए क्या किया जाए. મોહન કહે છે કે બાબુજી હું ચિંતામાં પડી ગયો, અસમંજસમાં પડી ગયો કે શું કરું ને શું ન કરું. એટલે હું બાજુનું જે પોલીસ સ્ટેશન હતું ત્યાં લઈ ગયો અને એની જે ફરિયાદ FIR પણ મેં લખાવી અને પોલીસે પણ વિચાર કર્યો કે શું કરવું, તો એના માતા પિતાને જેલમાં પૂરી દઈએ. અને આ પરંતુ તોય કંઈ વળશે નહીં, પણ આ છોકરીનું શું કરવું એમ એ વિચાર કરવા લાગ્યા. અને પોલીસ પણ ચૂપ થઈ ગયા અને મોહન પણ ચૂપ થઈ ગયો. પણ અચાનક પોલીસે એક छोटी सी चुप्पी के बाद पुलिस एकाएक बोले, थानेदार एकाएक बोले, तुम्हारी शादी हो गई है. मैंने नाम सिर हिलाया तो बोले, तुम इससे शादी क्यों नहीं कर लेते? અને પોલીસ થોડીક ચૂપ રહ્યા અને પછી બોલ્યા કે મોહન, એટલે એનું નામ તો નહોતું આવડતું, પણ મોહનને કીધું કે તેરી શાદી હો ગઈ હે તો તું ही इस लड़की से शादी कर ले. मैं तो इस आकस्मिक प्रस्ताव से चकरा गया, किंतु कुछ पल बाद कि इसमें बुराई क्या है, मैंने कहा सर इससे तो पूछ लीजिए. થોડીક વાર તો થાનેદારના આવા પ્રશ્નથી મોહન ચકિત થઈ ગયો, પ્રસ્તાવથી, એકાએક પ્રસ્તાવથી કે શું કરું, હા પાડું કે ના. પણ પછી સ્વસ્થ થઈ અને મેં કીધું કે થાનેદાર તમે આ લડકીને તો પૂછી લ્યો, આ છોકરીને તો પૂછી લ્યો કે એ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. थानेदार ने उससे पूछा तो उसने स्वीकृति में सूचक सिर हिला दिया. लेकिन क्या मोहन? અને થાનેદારે એ છોકરીને પૂછ્યું કે તારે મોહન સાથે લગ્ન કરવા છે, તો એને હા પાડી દીધી. પણ મોહન બોલ્યો લેકિન. થાનેદાર કીધું લેકિન ક્યાં, લેકિન પરંતુ ક્યાં, शादी कर ले, तेरी भी शादी होने वाली है. बाबूजी लेकिन यह की भाभी. અને પછી લેકિન, અને તરત જ લેખક પણ એને કહે છે કે લેકિન પછી શું થયું એમ એ પ્રશ્ન પૂછે છે લેખક અને એની પત્ની બાબુજી અને અમ્મા. પણ થયું એવું કે मेरी जो भाभी है अपनी बड़ी बहन से मेरी शादी कराना चाहती रही. बात ये तय हो चुकी थी. फिर પરંતુ કારણ એ હતું કે મારી ભાભીની બેન સાથે મારા લગ્ન નક્કી થઈ ગયા હતા. પછી શું થયું? अम्मा કહે છે बाबूजी मैंने सोचा भाभी जी की बहन से तो कोई भी अच्छा आदमी शादी कर लेगा, वहाँ कोई संकट नहीं है, लेकिन इस लड़की की तो जिंदगी खतरे में है. लड़की सुंदर भी है, परिचित भी, और सबसे अहम बात यह कि वह संकट में है. इससे विवाह करना प्रतिकर भी होगा और मानवीय भी होगा.
लेकिन પછી મેં વિચાર્યું કે ભાભીની બહેનની સાથે તો કોઈ પણ લગ્ન કરી લેશે, પણ આ લડકીને અત્યારે જરૂર છે, એની જિંદગી બચાવવાની જરૂર છે, છોકરી સારી પણ છે, પરિચિત પણ છે, અને સૌથી મુખ્ય વાત એ હતી કે એક માનવીય ગુણ મારું મન એમ કે આ છોકરીને બચાવવી જોઈએ. लेकिन बोले छे मोहन, એટલે વરી કે છે પછી શું થયું? हाँ, सब समस्या यह कि विवाह एकदम तो न हो जाएगा. यदि लड़की घर गई तो फिर वहीं बेच दिए जाने का संकट. मैं साथ ले जाऊं तो भैया भाभी तो नाराज होंगे ही. इसके माँ बाप मेरे ऊपर लड़की भगाने का केस कर देंगे. जब मैंने थानेदार के सामने ये समस्या रखी तो वे बोले कुछ दिन के लिए इसे नारी निकेतन में रखवा देता हूँ. लड़की से माँ बाप के खिलाफ शिकायत लिखवा कर रख लेता हूँ. 15 दिन बाद उन्होंने मंदिर में उससे मेरी शादी करवा दी. થાનેદારની સામે મોહને પ્રશ્ન મૂક્યો કે ઘરે જઈશ તો ભાભી અને ભાઈ બે નારાજ થઈ જશે, એકાએક જો લગ્ન કરી લઈશ તો આ લડકીના જો માતા પિતા હે वो मेरे पास गुनाह लगाएंगे, तो मैं क्या करूँ? तो थानेदार ने बोला कि नारी निकेतन में उनको रखवा दे, ज्यां नारीनी सुरक्षा थाय छे त्यां एने राखी दे अने पछी तारा लग्न करावी देशो. अने पछी 15 दिवस पछी एमने मंदिर में आ बंनेना लग्न करावी दीधा. मैंने कहा मोहन ऐसे थानेदार कहाँ होते हैं? मुझे तो इस घटना पर विश्वास ही नहीं हो रहा है, लगता है कथा सुन रहा हूँ. लेखक कहे छे कि मोहन आवा पोलीसवाळा आवा थानेदार तो क्या होय छे? मने तो आ घटना एक वार्ता स्वरूप लागे छे, विश्वास ज नहीं आवतो, एक कहानी ज लागे छे. आप सही कह रहे हैं बाबूजी, लेकिन यह थानेदार कवि भी थे. कवि सम्मेलनों में कविताएं पढ़ता है और उसकी कविताएं मानवीय संवेदनों से भरी होती है. તમે સાચી વાત કરો છો બાબુજી, પણ આ જે થાનેદાર હતા એ માત્ર પોલીસ નહીં, એક કવિ હતા અને કવિ સંમેલનોની અંદર પોતાની કવિતાઓ વાંચે અને ઘણી બધી કવિતાઓ પણ લખતા હતા અને એની બધી જ કવિતાની અંદર માનવીય સંવેદના હતી, માનવીય લાગણી એની કવિતાની હતી. એટલે આ થાનેદારનું આવું વ્યક્તિત્વ હતું. हाँ, तब ठीक है भाई, हर क्षेत्र में कोई ना कोई मसीहा दिखाई पड़ ही जाता है. हाँ, तब यही फिर मेरे भाई भाभी मुझसे खफा हो गए और हमें घर से निकाल दिया. एक तो मैंने उसकी साली से शादी नहीं की और दूसरी जिस लड़की से की वह फिर और जाति की है. અને પછી શું? પછી મારા ભાઈએ ઘરમાંથી મને કાઢી મૂક્યો. એક તો એની સાડી સાથે લગ્ન ન કર્યા અને બીજું મેં જે લડકી સાથે લગ્ન કર્યા, બે છોકરી સાથે લગ્ન કર્યા, એ છોકરી બીજી જાતિની હતી એટલે એ તો મારાથી નારાજ થવાના જ હતા. તો તુમ લોગ ગ્વાલિયર આ ગયે. લેખક પૂછે છે તો એટલા માટે તમે અહીંયા ગ્વાલિયરમાં આવીને રહો છો? हाँ बाबूजी, आगरा में हमारा निभा होना कठिन था. आगराમાં મારું ઘર ચાલવું કઠિન હતું. पराये शहर में भले ही कोई अपनापन न हो किंतु यह परायापन उस अपनेपन से अच्छा है, न जो दिन रात अप्रतिकर व्यवहार बनकर तन मन को उद्विग्न करता रहे. શું કહે છે કે આપણા શહેરમાં પણ લાગણી ન હોય તો એ કાંઈ કામનું નહીં, પણ બીજા શહેરની અંદર ભલે લાગણી ન હોય, પરાયાપન હોય, પણ એમાં જે અપનાપન છે એ અપનાપનથી જ જીવન સારું એવું ચાલે. हाँ, सही कह रहे हो. लेखक કહે છે કે હા સાચું છે. તો यहाँ कोई नौकरी तो रखी नहीं थी, बस ऑटो का दामन थाम लिया. बस અહીંયા કાંઈ નોકરી તો મળતી નહોતી એટલે રિક્ષા લીધી, ઘર તો ચલાવવું, ભરણ પોષણ તો કરવું એટલે रिक्शा ले लीधी और रिक्शा चलावा लाग्यो. वास्तव में तुम बहुत बड़े हो मोहन. बड़े बड़े लोगों तो नारी हित में बड़े बड़े लेक्चर देते हैं, लेख कविताएं लिखते हैं, किंतु अपने व्यवहार में नहीं उतारते. लेकिन तुमने तो बहुत सहज भाव से एक लड़की को दुर्दशाग्रस्त होने से बचा लिया और अपने जीवन में साथ उसे सम्मान पूर्वक लगा लिया. लेखक શું કહે છે કે મોહન વાસ્તવમાં તો તું મહાન છે, કારણ કે ઘણા લોકો તો નારી સુરક્ષા માટે મોટી મોટી વાતો કરો, લેક્ચર કરે, વાર્તાલાપ કરે, પણ જીવનમાં નથી ઉતારતા. પણ તે તો વાતો નથી કરી અને જીવનમાં ઉતારી અને એક દુર્દશાગ્રસ્ત પીડિત નારી સાથે લગ્ન કરી અને એનું જીવનમાં સન્માન જાળવ્યું છે અને સન્માન આપ્યું છે. તું महान છે बाबूजी. इस कार्य से मुझे भी बहुत संतोष मिला. मैंने तो एक बार
उसका उद्धार किया, किंतु वह तो प्राय मुझे संकटों से उबारती ही रहती है। के छे मोहन लेखक ने कि बाबूजी मैंने तो उन्हीं को एक बार ही उगारा है, लेकिन वो तो मुझे बार बार अपने जीवन में संकटों से बचाती रहती है। मोहन की यह कहानी हम पर छा गई और वह हमारे मन में कितना बड़ा हो गया। लेखक कहे छे कि मोहननी जे आ कहानी हती, हकीकत हती, ए मारा मनने स्पर्शी गई અને એ મારા મનમાં એક ઓટોવાલા નહીં, એક सामान्य माणस नहीं, પણ एक महान माणस बनी गयो। गाड़ी का समय हो रहा था। मोहन हमें लेकर स्टेशन आ गया। उसे मैं 500 रुपये का नोट देने लगा। वह बोला रहने दीजिए बाबूजी। स्टेशने पण पहुंची गया અને 500 રૂપિયાની નોટ પણ લેખકે એને આપી કે આલે। ત્યારે રિક્ષાવાળાએ ના પાડી, મોહને ના પાડી કે રહેવા દો बाबूजी, મારે એ નથી જોતી। અરે ये तुम्हारा पारिश्रमिक है, कोई दान थोड़ी ही दे रहा हूँ। लेखक કહે છે હું કંઈ થોડું તને દાન આપું છું, આ તો તારા શ્રમનું છે, તે મહેનત કરી છે, અમને અહીં સુધી લઈ આવ્યો છે, તો તારે આ લેવા જ પડે। बाबूजी मैंने माँ बाप का प्यार नहीं पाया, कल से ही लग रहा है कि मुझे माँ बाप मिल गए हैं। इस सुख के आगे पैसे का तो कुछ भी मोल नहीं है, पैसा तो और लोग से भी कमा लूँगा। શું કહે છે કે મેં મા બાપનો પ્રેમ નથી જોયો, પણ કાલથી જ્યારથી તમને મળ્યો છો ત્યારથી તમારામાં મેં મારા માતા પિતાની મૂર્તિ એ જોઈ છે। તો રૂપિયા તો હું બીજી પાસેથી કમાઈ લઈશ કે માતા पिताથી હું થોડું ભાડું લઈ શકું। बेटे लेकिन मेरी भी तो सोचो, मैं बेटे का शोषण कैसे कर सकता हूँ। लेखक કહે છે તો મારો તો વિચાર કર, તું અમને માતા પિતા માનીશ તો તું અમારો દીકરો થયો, તો અમે દીકરાનું શોષણ અમે કેવી રીતે કરી શકીએ, લઈ લે। આ લેખક એને આગ્રહ કરે છે। लेकिन यह तो बहुत है, इतना लूँगा तो आपका शोषण हो जाएगा। यह कहकर यह 500 नोट का लेकर 300 वापस करने लगा અને એ માની અને 500ની નોટમાં એને 200 રાખ્યા અને 300 લેખકને પાછા આપ્યા। बोला मुझसे इतना पराया न कीजिए बाबूजी, हाँ जब भी ग्वालियर आएंगे मुझसे बुला लीजिएगा, मेरा फ़ोन नंबर तो आपके पास है ही। શું કહે છે કે મને પરાયો ન કરી દેતા, મને યાદ કરજો ને, જ્યારે જ્યારે તમે ગ્વાલિયર આવો ત્યારે મને પાછો ફોન કરીને બોલાવી લેજો, મને પોતાનો જ સમજજો। લેકિન મેરી એક શરત હે। લેખક કહે છે કે મારી એક શરત છે। क्या क्या बाबूजी? मोहन કહે છે કે શું શરત છે, કયો? ये 500 रुपये चुपचाप तुम्हें लेने ही पड़ेंगे, तो જ હું તને બીજી વાર બોલાવીશ। 500 रुपया तू राखी ले। इसने 300 रुपये अपनी जेब में रख लिए, जैसे कर रहा हो यह कैसी शर्त आपने रख दी बाबूजी। कुछ क्षण बाद बोला बाबूजी आपका फ़ोन नंबर तो मेरे फ़ोन पर आ ही गया है, कभी कभी फ़ोन करता रहूँगा। અને લેખકે આગ્રહ કર્યો એટલે એને 300 રૂપિયા ખીચામાં નાખી દીધા। પણ મનોમન કહેતો હોય એમ કે તમે આવી કેવી શરત રાખી દીધી, મને મૂંઝવણમાં નાખી દીધો। અને ફરી પાછો એ કહે છે કે તમારા ફોન નંબર તો મારા ફોનમાં આવી જ ગયા છે, એટલે હું તમને ફોન કરીશો, એનો આજ્ઞા માને છે, કહે છે કે હું તમને ફોન करीस। हाँ हाँ भाई शौक से, मुझे अच्छा लगेगा। लेखक કહે છે કે હા કરજે તમ તારે, મને કંઈ વાંધો નથી, મને પણ સારું લાગશે। लेकिन आपका नाम तो मैंने पूछा ही नहीं। लेखक ने કહે છે मैंने आपका नाम तो पूछा ही नहीं, मैं सत्यकेतु और मेरी पत्नी कामना, આનું બીજું નામ કદાચ હશે સત્યકેતુ। લેખકે પોતાનું માની અને આ પાઠ લખ્યો છે। એટલે સત્યકેતુ અને કામના। और जब इस स्टेशन के अंदर जाने लगे तब वह आँखों में न जाने कितना अपनापन लिए हमें निहारता रहा। અને જ્યારે એ અમને છોડી અને અમે સ્ટેશન બાજુ જતા રહ્યા ત્યારે એની જે આંખોથી અમને નિહાળતો હતો એની અંદર ખૂબ આત્મીયતા હતી, ખૂબ પોતાનાપણું હતું, अपनापन था उनमें, खूब अपनापन था। और वो हम स्टेशन में जा रहे थे तब हमें देखतो ज रह्यो, निहाळतो रह्यो। અને અહીં આ પાઠ પૂરો થાય છે। સૌ સહેલો જ પાઠ છે, માત્ર એક યાત્રા, એક રિક્ષાવાળા મોહનની કહાની અને લેખકનું ડૉક્ટર પાસે જવાનું અને ફરી પાછું એમના ઘરે આવવાનું, ત્યાં સુધીની આ વાત છે। તો સરસ મજાનો સહેલો પાઠ છે, તમને આવડી જશે। તમારે જે ત્રીજો આ પાઠની અંદર સ્વાધ્યાયની અંદર ત્રીજો જે વિસ્તાર છે ઉત્તર દીજીએ 3 પ્રશ્ન છે એ 3 પ્રશ્ન જ લખવાના છે। ત્રીજા પ્રશ્નની અંદર 3 પ્રશ્ન છે, એ 3 પ્રશ્ન સ્વાધ્યાયની અંદર તમારે લખવાના છે। ભારત માતા કી જય।